મને એ નથી ખબર પડતી કે દેખો આ બધાનું ટોટલ મારીશ ને તો 1976 રૂપિયા થશે। આ સર્વિસ જો મેં બહાર કરાવી હોત તો 2000 ની અંદર પતી જતી। શોરૂમ પર સર્વિસ કરાવાય કે ન કરાવાય કમેન્ટ કરો। એશિયન પેન્ટનો આખો શોરૂમ એશિયન। જય માતાજી મિત્રો, તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં। તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને દોસ્તો જ્યારથી રનિંગનું પાસ થયા છે ત્યારથી આપણે સ્ટાર્ટિંગ કર્યું છે રિટર્ન એક્ઝામ માટે, ને જે આપણે રિટર્ન એક્ઝામમાં પૂછાય ને એટલે મેથ્સથી સ્ટાર્ટ કર્યું છે। તો મેથ્સ એટલે કે ગણિત, એમાં આપણી જોડે છે 4 ચોપડા જે મેં વર્ષો પહેલાં લખેલા હતા। મારા ચોપડાઓ જોવાઈ રહ્યા આમાં જો છેક સ્ટાર્ટિંગથી શરૂઆત કરી છે ગણિતની પ્રાથમિક માહિતીથી લઈને છેક આમાં 9 ચેપ્ટર લખેલા છે મેં જુઓ। અને એવું નથી કે ખાલી હું ગપ્પા મારતો, અંદર જો આખો ચોપડો ફૂલ છે। આ પહેલો ચોપડો થયો, હવે આ બીજો ચોપડો છે જુઓ। એમાં છે ટકાવારીથી લઈને ઘાતાંક એટલે કે 6 ચેપ્ટર। આ ત્રીજો, એમાં ગણ પરિચયથી લઈને બેંકનું પણ આપણે આમાં કવર કરી લીધું છે। અને આ ચોથો જેમાં છે આખી પરિમિતિ ભૂમિતિ બધું જ આમાં, એટલે આપણે ગણિતમાં 4 ચોપડા કમ્પ્લીટ કરી લીધા। તો ગણિતનો એવો કોઈ પણ દાખલો કે ટોપિક બાકી નહીં રહે કે જે મેં લખ્યો નથી। એમાં બધું જ લખી દીધું છે। તો મારા લખેલા ચોપડા આજે બીજાને કામ આવે છે તો કશું નહીં, આપણે કામ લાગવા દઈએ। આપણે એવું એટીટ્યૂડ નહીં રાખતા કે નહીં મારા લખેલા છે તો હું નહીં આપું, એમ આપણે યુઝ કરવા દઈશું અને શીખવા દઈશું, કેમ કે આપણને પછી કામ લાગશે એટલે શીખવા દઈશું। બાકી અત્યારે ગણિત સ્ટાર્ટ કર્યું છે અને જેમ જેમ દિવસો આગળ જશે એમ જેમ નવા વિષય હું તમને મારા બહુ લખેલા જૂના ચોપડા છે જીકેના હું તમને બતાવીશ। કે આ મેથ્સ બતાવ્યું, હજુ તમે બહુ છે હું તમને બતાવીશ। તો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયોને લાઇક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને એક વ્યક્તિ અમને દરવાજા પાછળથી ઢૂકીને જોઈ રહ્યું છે, અને એ વ્યક્તિ કોણ છે તમને બતાવી દઉં। આવી રહી જો સંતાઈને જોઈ રહી છે, કેમ કે ખબર નહીં હમણાં આવી છે રૂહી એટલે સંતાઈને જોઈ રહી છે। તો દોસ્તો અહીંયા મોટિવેશનલ વિડીયો ચાલુ છે જો ડૉક્ટર સફીન હસનના, કેમ કે પોતાની જાતને મોટિવેટ કરે છે કેમ કે ગણિત કાચું છે થોડુંક એટલા માટે। જો સરાસરી આવ્યા છે, નફાખોટમાં થોડી ભૂલ પડે છે એટલે પોતાની જાતને મોટિવેટ કરે છે કે હું વધારે મહેનત કરું એટલે આવડે એવી રીતે। એટલે મોટિવેશનલ વિડીયો દેખે છે બધા આઈપીએસના, આપણે શું દેખવા દેવાનું। દોસ્તો આપણી ગાડી સર્વિસમાં મૂકી હતી, જે તમે પાછલા વ્લોગમાં જોયું હશે, ના જોયું તે વ્લોગ જોઈ લેજો। અને આપણી ગાડી સર્વિસ થઈને આવી ગઈ છે અને આપણો કેટલો ખર્ચો થયો છે એ તમને બતાવી દઉં। આપણું બિલ કેટલું આવ્યું છે, શોરૂમમાં સર્વિસ કરાવી હતી આપણે, પેડ સર્વિસ હતી, ફ્રી સર્વિસ નથી, તો કેટલું આવ્યું છે આપણે બતાવી દઈએ તમને। ચાલો જુઓ, 1725 1976 ને 4169 રૂપિયા આપણું બિલ આવ્યું છે। મને એ નથી ખબર પડતી કે દેખો આ બધાનું ટોટલ મારીશ ને તો 1976 રૂપિયા થશે। અને 1725 શેના લખ્યા છે એ મને નથી ખબર, કેમ કે હું ગાડી લેવા નતો ગયો, બીજા ભાઈ ગયા હતા, એટલે મને નથી ખબર પડતી આ બિલમાં કેવી રીતના છે। તમને ખબર હોય તો મને કોમેન્ટ કરો કે બિલ આ રીતે ગણે છે। જો સુઝુકીવાળા તમે જોતા હોય તો મને કોમેન્ટમાં જણાવો કે તમે કઈ રીતે બિલ ગણ્યું છે અને કઈ રીતે ગણે છે। આ આઈ થિંક સ્કેનરનું લાગે છે 1725 રૂપિયા, કેમ કે અહીંયા કોડ લખેલો છે એટલે, પણ હવે છે શું એ નહીં ખબર। બાકી દેખો CGST 14%, SGST 14% ને બે વખત આપણી જોડે જીએસટી ને CGST ને SGST ને કયો ચાર્જ લે છે જાણે। તો આપણું ટોટલ બિલ થયું છે 4169, જે હતી આપણી 20,000ની સર્વિસ। તો 20,000ની સર્વિસ આપણે તમને બતાવું કે કેટલા કિલોમીટર હમણાં છે આપણે। દેખો કાલે હું અમદાવાદ જઈને આવ્યો, એમાં 191.9 એટલે 192 કિલોમીટર ફરી છે, સોરી ગતું રહ્યું, 192 કિલોમીટર ફરી છે અને ટોટલ ફરી છે આપણી ગાડી 20,747 કિલોમીટર। 20,747 ટોટલ કિલોમીટર છે, એમાં આપણે 20,200 સર્વિસ કરાવી હતી, એટલે 500 કિલોમીટર તો ફરી જ ગઈ છે ગાડી એટલામાં। બાકી હવે બીજી સર્વિસમાં શું ચેન્જ થશે એ પાછું તમને બતાવીશ। આ સર્વિસમાં તો કંઈ ચેન્જ કર્યું નથી, ખાલી ઓઇલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર હશે લગભગ। હું શું ચેન્જ કર્યું તમને બતાવી દઉં, ચાલો ને। ફિલ્ટર હશે, ઓઇલ ફિલ્ટર છે, પછી વોટર, ડિસ્ટિલ વોટર એટલે બેટરીનું પાણી, કુલન્ટ, અને બીજું તો કંઈ સ્ક્રીન વોશર નાખ્યું છે, બસ એટલું કંઈ કર્યું છે। અને આપણે 4169 રૂપિયા થાય છે। આ સર્વિસ જો મેં બહાર કરાવી હોત તો 2000ની અંદર પતી જતી, 99% 2000ની અંદર પતી જ જતી। તો તમે શું કહેવા માગો છો કે શોરૂમ પર સર્વિસ કરાવાય કે ન કરાવાય કમેન્ટ કરો। જો કરાવાતી હોય તો હા કહો, ને ના કરાવવા જેવી હોય તો ના કહી દો,
તો હું હવેથી બહાર સર્વિસ કરાવીશ, શોરૂમ પર નહીં કરાવું. કમેન્ટ કરજો મને. બાકી અત્યારે એસી ચાલુ છે, ગાડી બંધ છે, એટલે આપણે પોઈન્ટ બંધ કરી દઈએ, કેમ કે બેટરી પાછળ ઉતરી જાય તો નવી ગાડી છે, આમ ઇસ્યુ તો નહીં આવે, પણ કહેવાય ના એટલે બંધ કરી દઈએ. દેખો આને 28 તારીખે સર્વિસ કરાવી, 29 તારીખે અમે અમદાવાદ ગયા, અને આજે 30 તારીખ છે. માટી જોવો એટલા. અત્યારે આપણે આવ્યા છે કામથી પંચવટી બાજુ, ને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે સાંજના 6:45 વાગવાના છે. અને 1 મિનિટ, ફેસ લાઇટ ઓન કરી જ નથી. ચાલો ફેસ લાઇટ ઓન કરીને ફેસ પર મોટું કરું. અને કેમ આવ્યા છે તમને કહું તો, આપણા જે ગામના GRS હોય એમને ડોક્યુમેન્ટ આપવાના છે થોડા, તો હમણાં ઝેરોક્સ બેરોક્સ કરાવીને હવે આપવા જઈએ છીએ. તો અહીંયા રસ્તામાં મળી જશે તો આપી દઈશું, અને ના મળે તો પછી આપણે કોલ કરીને એમના ઘરે જશું. પણ રસ્તામાં મળી જશે એવું લાગે છે, કેમ કે મિટિંગમાંથી આવે છે, તો અહીં આપણે પંચવટી મળી લેશું. અહીંયા પંચવટીમાં જ રહે છે એટલે. બાકી ડોક્યુમેન્ટ આપીને પછી હું તમને આગળના વ્લોગમાં જણાવીશ કે શેના ડોક્યુમેન્ટ આપ્યા હતા ને એ બધું. બરાબર, તો એટલામાં તમે લાઈક સબસ્ક્રાઈબ કરો. એશિયન પેન્ટનો આખો શોરૂમ, એશિયન પેન્ટ જોઈતું હોય તો અહીંથી તમે લઈ શકો છો. આ પંચવટી વરુણ બેકરીની બાજુમાં જ છે. તો આપણે અહીં આવ્યા છે ને, આપણે અહીં પાર્ક કરી દીધી છે ગાડી, મેદાન જેવું છે, એટલે પ્લોટ જ છે, કોમન પ્લોટમાં ગાડી પાર્ક કરીને હવે અહીંયા બેસીએ. કેટલી પર આવે છે પેલા GRS, એટલે મળીને વાતચીત કરી લઈએ બધી. દેખો વરુણ બેકરી, આ એશિયન પેન્ટ બાજુમાં જ છે.